ગોધરા શહેરને જોડતા મુખ્ય 4 સ્ટેટ હાઈવે પર સ્ટ્રીટ લાઇટો નાખવા માટે ગોધરા નગરપાલિકાના માજી સભ્ય યાકુબ તપેલીએ તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। શ્રદ્ધાળુઓ મુખ્ય રસ્તાઓ પરથી પગપાળા યાત્રાધામ પાવાગઢ જાય છે। સ્ટ્રીટ લાઇટો ન હોવાથી રાત્રે અંધારામાં રોડ ઉપરથી પસાર થતા યાત્રાળુઓ અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગોધરા નગરપાલિકાના માજી સભ્યે તાત્કાલિક રજૂઆતને ધ્યાનમાં લેવાની અપીલ કરી છે। ગોધરા શહેરને જોડતો વડોદરા હાઈવે ગોધરા શહેરની આજુબાજુ 4 હાઈવે આવેલા છે। નંબર 1 વડોદરા હાઈવે, બીજો દાહોદ હાઈવે, ત્રીજો લુણાવાડા હાઈવે અને ચોથો અમદાવાદ હાઈવે। આ 4 હાઈવેને જોડતો એટલે ગોધરા શહેરના મધ્યમાંથી રહીને નીકળાય। એની અંદર વડોદરા હાઈવે આવેલો છે। એના પ્રવેશ દ્વારથી લઈ અને અહીંયા અમદાવાદી કોલ્ડિંગ સુધી અમોએ આરએનબી વિભાગ તેમજ લાગતા વળગતા વિભાગોને રજૂઆત કરેલ છે કે રાત્રિ દરમિયાન જે લાઇટ હોય એલઈડી લાઇટ તેમજ લોખંડ પોલ નાખવામાં આવે, જેથી કરી ગોધરા શહેરની અંદર પ્રવેશદ્વારમાં જે તૃપ્તિ હોટલથી લઈને અમદાવાદી કોલ્ડિંગ સુધી રાત્રિ સમય જે લાઇટ હોતું નથી એ લાઇટ નાખવામાં આવે અને ડિફેક્ટર લાઇટો નાખવામાં આવે, જેનાથી અકસ્માતો ના થાય। ભૂતકાળની અંદર આ રોડ ઉપર અનેક અકસ્માતો થયા છે અને નાના મોટા લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે।